સિદ્ધપુર નગરપાલિકામાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે। ગુજરાત ફર્સ્ટે પણ વોર્ડ નંબર 5ના મતદારોનો મિજાજ જાણ્યો છે। 9 વોર્ડની 33 બેઠકો પર ખરાખરીનો જંગ છે। સિદ્ધપુરમાં જનસંઘના સમયથી જ કેસરીયો માહોલ જોવા મળી રહ્યો છે। સિદ્ધપુર નગરપાલિકામાં ભાજપનું એક હથ્થું શાસન છે। સ્થાનિક નાગરિકોએ વિકાસના કામને વધાવ્યા છે। ગટર, પાણી, રસ્તા, લાઇટની સુવિધાથી લોકો સંતુષ્ટ છે। સિદ્ધપુરમાં કરોડોના વિકાસના કામો સાકાર થયા છે। ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતના પ્રયાસોથી વિકાસ થયો છે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના દિવસો હવે ગણતરીના છે, ત્યારે આજે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી સિદ્ધપુર એટલે યાત્રાધામની નગરી કહી શકાય, ધાર્મિક નગરી કહી શકાય। તેના જે લોકો છે તેની જોડે સીધી વાત કરવાની કોશિશ કરીશું કે ગયા ટર્મ હતું, ગયા ટર્મના કેવા વિકાસ થયા છે, કેવા કામો રહી ગયા છે। અમારું સિદ્ધપુર એક ભાજપનું જ છે। મક્કમતાથી અહીં સિદ્ધપુરમાં બધા જ વ્યક્તિઓ ભાજપમાં જ છે। જનસંઘથી બધા અહીં આગળ ભાજપને જ સ્વીકારે છે। કોંગ્રેસે કોઈ એટલી સીટો બી અહીંયા મૂકી નથી અને કોંગ્રેસના સિમ્બોલ પર અહીં લડવા પણ કોઈ તૈયાર નથી, એટલે એમને અપક્ષ દ્વારા પણ થોડા વ્યક્તિઓ મૂકેલા છે, પણ અહીં સિદ્ધપુર મક્કમ છે, ભાજપને જ વોટ આપશે। સિદ્ધપુરના અંદર નગરપાલિકામાં બહુ સુંદર કામો થઈ રહ્યા છે અને એ કામોનું અત્યારે અમે જ્યારે પ્રચાર કરવા જઈએ છીએ તો અમને પ્રતિસાદ મળે જ છે। દરેક વ્યક્તિ અમને સરસ રીતે બોલાવે છે, સરસ રીતે અમને આવકાર આપે છે અને બહુ સરસ રીતે અમને એ લોકોએ આવકાર આપ્યો છે, અમને આવકાર્યા છે અને એવું અમને વિશ્વાસથી કહ્યું છે કે અમે અમારો વોટ કમળને જ આપીશું। ચોક્કસથી જંકશન વખતથી સિદ્ધપુર છે તે ભાજપ પ્રેરિત નગરપાલિકા છે। શું છે આ વખતની કેવી પરિસ્થિતિ? અમારા 3, 4 અને 5માં જનસંઘથી અહીં ભાજપનો પ્રભાવ છે અને અહીં આગળ ભાજપની 4 પેનલો બધામાં આપશે। ત્યારે બાર નો રિપીટ થિયરી હતી, છતાં બી અમુક કાર્યકરો સારા હતા, કોર્પોરેટરો તેમને ટિકિટ આપી છે। બાકી અમારા 5 નંબરની અંદર બધા નવા ઉમેદવાર મૂકાય છે। અહીંયા કેવું છે કે વોર્ડ નંબર 3, 4, 5 એ ભારતીય જનતા પાર્ટીનો ઘર કહેવાય। માનનીય બળવંતસિંહ રાજપૂત સાહેબ જો પણ ચૂંટણી જીત્યા તો આ વોર્ડના જે બૂથો ખુલ્યા એમાંથી અમને લીડ મળી અને એનાથી જ એ કહેવાય કે ભારતીય જનતા પાર્ટી જીતી। બીજી વાત એવી છે કે અમારા ત્યાં કોંગ્રેસ જેવું કશું છે જ નહીં, એટલે શું કરવામાં આવે, દબાણ કરીને લોકોને તૈયાર કરવામાં આવે છે કે ભાઈ તમે લડો, ભલે હાર થાય કે જીત થાય પણ એકવાર લડો, એટલે એવી રીતે દબાણ કરીને પણ કોંગ્રેસના ઉમેદવારો ઊભા કરવામાં આવે છે। બીજી વસ્તુ, બોડી બનાવવા માટે 19 સીટો જોવો, ત્યારે કોંગ્રેસે એમના ઉમેદવાર ખાલી 14 જ ઊભા રાખ્યા હતા, તો તમે પોતે વિચારી શકો છો કે જીત પહેલા એ લોકો એમની હાર માની લીધેલી છે, બરોબર છે। અને રહી વાત ભાજપની, તો સિદ્ધપુર જનસંઘ વખતેથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું છે। આ વિસ્તારમાં આવે એમાં કોઈ મેળ નથી। વિકાસના કામો બિલકુલ પારદર્શક નગરપાલિકાએ વહીવટ કર્યો છે। તમે જોઈ શકો છો અત્યારે હાઈવેથી માંડીને કોઈ પણ રોડ, રસ્તા, લાઇટ કે ગટરના કામો એ બિલકુલ સારા થઈ રહ્યા છે। નાની મોટી સમસ્યા દરેક ગામોમાં હોય છે, પણ એને પણ અમે આગળના વોર્ડમાં સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ એવી અમે પ્રયત્ન કરીશું। અહીંયા જોવા જઈએ તો છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે। વિકાસના કામો તો જેટલો ઓછા ગણાવીએ એટલા ઓછા પડે એટલા વિકાસના કામો થયેલા છે। થોડો ટાઉન પ્લાનિંગ કે TP2 અસ્તિત્વમાં લાવવાની છે, એ આ બોર્ડમાં કામ મૂકેલું છે અને એવું લાગે છે કે આવનારા 5 વર્ષની અંદર TP2 પૂર્ણ થઈ જશે। અને બહુ સુંદર જે રિવરફ્રન્ટ જે બની રહ્યો છે ગુજરાત સરકારના સહયોગથી, કે નદીમાં 12 માસ પાણી ચાલુ થઈ ગયું છે, યાત્રાધામ છે, એના માટેની આ બહુ સુંદર વ્યવસ્થા માનનીય બળવંતસિંહ રાજપૂત સાહેબ થકી ગુજરાત સરકારે કરી છે, એ ખૂબ ધન્યવાદને પાત્ર છે। અને આ સિદ્ધપુર મક્કમતાથી ભાજપને અડીખમ ભાજપના સાથે છે અને ભાજપની સાથે રહેવાનું છે, એમાં કોઈ મિનમેક નથી। સિદ્ધપુર એક એવી નગરપાલિકા છે કે જ્યાં ભાજપના લોકોને બેસાડવા માટે થઈને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના લોકોએ દબાણ કરવામાં આવ્યું છે, તેવી હાલ તો જે પ્રજાજન છે તે વાત કરી રહ્યા છે, પરંતુ હાલ તેમનું પ્રજા તરફથી એક જ વલણ છે કે હાલ કમળને વોટ આપી અને ભાજપને જંગી મતથી જીતાડે તેવી હાલ તો લોકો વાત કરી રહ્યા છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।